વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી. ધૂપ દીપ કરી ઉતારી આરતીજી. પછી હાથ જોડી કરી વિનંતીજી. માગો માગો મુજથી મોટા મહામતીજી. માગો કાંઈક મુજ પાસથી તેહ આપું તમને આજ. ત્યારે મુનિ બોલિયા આપ તારું સર્વે રાજ. વિશ્વામિત્ર ઋષિને પરમાત્મા નારાયણે કોની ઘરે મોકલા છે? હરિશ્ચંદ્ર રાજાને ત્યાં. મુનિ પરીક્ષા કરવા માટે જ્યારે આવ્યા છે, રાજાને તો આનંદ થયો કે વાહ વાહ, પધારો પધારો, અમારા અહોભાગ્ય કે તમ જેવા એક મહાન બ્રહ્મર્ષિ એ આંગણે પધાર્યા. પૂજન કર્યું, આસન આપ્યું અને રાજા એ ઋષિના ચરણોમાં બેઠા અને બેઠા બેઠા એવી પ્રાર્થના કરી કે હે મુનિવર, તમે મારી પાસેથી કંઈક માગો, તમે જે માગશો એ હું આપું અને આપ મારી ઉપર રાજી થાવ અને મને રૂડા આશીર્વાદ આપો. વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે હું માગવાનું તો કહું પણ તારે આપવામાં કેમ થશે? કારણ કે ઋષિ માગણી એવી મોટી કરવાના હતા. ઋષિએ કહ્યું કે એક કામ કર, તારે જો આપવું જ હોય ને તો રાણીને અને તારા કુંવર એ બંનેને પૂછતા આવો અને પછી એ બે હા પાડે પછી જ મને આપવાની વાત કરો, ત્યાં સુધી કશું આપવાની વાત કરતા નહીં. હવે આ કોઈ સાધુ મહાત્મા આપણી ઘરે આવ્યા હોય, હવે રહેવા માટે ભાવનગરમાં એક ઘર હોય ને એમ કહે કે આખે આખું ઘર અમારા નામે કરી દો, તો વિચારણા તો કરવી પડે ને. હાલો આપણે ઉદાર હોઈએ પણ ઘરમાં તો પૂછવું પડે, દીકરાને પૂછવું પડે, દીકરા જ્યાં બહાર રહેતા હોય ત્યાં પૂછવું પડે કે આવી માગણી કરી છે તો અમારે કેમ કરવું. હવે ઋષિ કહે કે તમે તમારા રાણી અને કુંવરને પૂછો, જો એ બંને હા પાડે પછી જ તમારી ભિક્ષા હું ગ્રહણ કરીશ.
પુત્રનું નામ છે રોહિત. એને પૂછવામાં આવ્યું, રોહિદાસ, રોહિત. એને જ્યારે પૂછ્યું, એમના પત્ની તારામતી એમને પૂછ્યું કે ઋષિ માગણી કરે છે, એ જે માગે એ આપવું પડશે, હું હા પાડું કે કેમ કરું? અરે આપી દો, આપી દો, વાંધો નહીં. બંને પત્ની અને દીકરા બંનેએ હા પાડી. ઋષિએ કહ્યું કે તમે આમ ઊભા ઊભા હા ન પાડો, 3 જણા પહેલાં બેઠક કરી લ્યો, પછી જો મારે તમારે બધાયની વિચારણાને અંતે નક્કી થાય કે આપવા જેવું છે તો જ આપજો. ઉતાવળ કરતા નહીં. ઉતાવળ કરશો તો તમારા જીવનમાં મોટું દુઃખ આવશે. રાજા થઈને રંક થાશો, નહીં મળે અંબર આહાર, અણતોલું દુઃખ આવશે, નહીં રહે સત્ય કરો વિચાર. તમને પહેલેથી ચેતવણી આપી દઉં છું, માગશો આપશો, હું માગીશ, પછી તમારે ભિખારી થવું પડશે. જોજો ખાવા પીવાના ફાંફા મળશે, રહેવા માટે ઝૂંપડું નહીં મળે. તમે તમારા જીવનમાં ક્યારેય નક્કી નહીં કર્યું હોય એવું દુઃખ આવશે. માટે હરિશ્ચંદ્ર રાજા, જે વિચારવું હોય એ પહેલાં વિચારી લ્યો, પછી વિચારવાનો સમય નહીં મળે. અને તમે અત્યારે સત્યની ટેક જીવનભર પાળી છે, પછી તમારે સત્યની સામે લડવું અઘરું થઈ જશે. કોઈ સત્ય અને અસત્યનો ભેદ નહીં રહે. માટે વિચારીને કહેજો. બોલો, નક્કી કરો તમે શું કરવું છે. રાજા હરિશ્ચંદ્ર કહે કે હું એકવાર બોલું ને પછી ક્યારેય ફરતો નથી. મેં કહ્યું, મારી પત્નીએ કહ્યું, મારા દીકરાએ કહ્યું, હવે તમે માગી લ્યો. તમે માગવામાં જેટલી વાર લગાડો એટલી વાર, બાકી મારે આપતા વાર લાગશે નહીં. ત્યારે રાજાએ આવી જ્યારે વાત કરી એટલે વિશ્વામિત્ર ઋષિ કહે, તો સારું, તમારું જે કાંઈ રાજ રસાલો, રાજ સામાન છે ને, તમારું જે આખું રાજ્ય છે એ બધું મને આપી દો, અને તમે પહેરે લુગડે આ રાજમહેલમાંથી બહાર નીકળો. પણ સાંભળો, તમે આપી તો દેશો, પણ આ આપ્યા પછી અમારો સાધુ સંતોનો નિયમ છે, કંઈ ભેટ અપાય પછી એની ઉપર દક્ષિણા મૂકવી પડે. તો આ તમે રાજ તો આપી દીધું, હવે આની ઉપર કંઈક દક્ષિણા તો આપો. આમને આમ તમારી ભેટ છે એ કાંઈ યોગ્ય ગણાય નહીં, અને સંપૂર્ણ રીતે તમે આપ્યું છે એની અમને પણ ખાતરી થાય નહીં. માટે તમે દક્ષિણા પણ આપો. આમ જ્યાં વાત કરી છે ત્યાં તો તારામતી રાણી એ ગળામાં નવલખો હાર પહેર્યો હતો, એ હાર કાઢી અને જ્યાં ઋષિને આપવા માટે જાય છે, ઋષિ કે આ હાર ન ચાલે. આ હાર તો રાજની સંપત્તિ જ કહેવાય. રાજા ખાવે પીવે, જે કંઈ ભોગ ભોગવે, એ બધી રાજાની માલિકી ન કહેવાય, એ બધી જ રાજની સંપત્તિ કહેવાય. માટે એ હાર તો નહીં ચાલે. એ સિવાય બીજું કાંઈક આપો. વિશ્વામિત્ર ઋષિ તો આજ હરિશ્ચંદ્ર રાજાને ગળે પડી ગયા છે. શું શું માગી લે, કેવી કેવી કઠિન પરિસ્થિતિમાં જવું પડે એનું કાંઈ હવે નક્કી લાગતું નથી. કારણ કે આ સંસારની અંદર બહુ ધ્યાન રાખવું પડે. ક્યારેક ધર્મ કરતા ધાડ પડી જાય તો તકલીફ ખૂબ મોટી થાય. અંદર હરિશ્ચંદ્ર રાજાએ હાથ જોડીને કીધું કે હે ઋષિરાજ, મેં સંપૂર્ણ રાજ તમને આપ્યું, એટલે હવે મારું કહેવાય એવું હવે મારી પાસે કાંઈ બચ્યું નથી. હવે બસ આ એક શરીર રૂપી સંપત્તિ છે, અને આ પત્ની અને આ દીકરો એ બે મારા કહેવાય. બાકી એ સિવાય મારી પાસે કશું જ બચ્યું નથી. શરીર રૂપી સંપત્તિ હરિશ્ચંદ્ર રાજા કહે કે મારી છે. અને વાલા ભક્તજનો, આપણી સાચી સંપત્તિ તો આપણું શરીર જ કહેવાય. ગમે એવું ઘર હોય, મકાન હોય, દાગીના હોય, એ બધી સંપત્તિ તો કહેવાય, પણ આપણા માટે ઉત્તમ સંપત્તિ જો કોઈ હોય તો એ આપણું શરીર છે. કોઈ ઘરની અંદર
ગ્રહસ્થના પત્ની હોય એ બેઠા હોય અને આ ભાઈ પુરુષ હોય એનું શરીર હાલી ચાલી શકતું ન હોય, ઘરમાં નોકર રાખ્યો હોય એ વાનગીઓ પણ ઘણી બનાવે, પણ ડૉક્ટરે કીધું હોય કે ખાખરા અને હળદરવાળા દૂધ સિવાય બીજું કાંઈ લેવાનું, તો શરીર રૂપી સંપત્તિ સારી ન હોય તો પછી અત્યારે તો હે મહારાજને ઘનશ્યામ મહારાજને શિરામણીના નવા નવા થાળો આવે છે, એ પછી આપણે થાળના દર્શન કરવાના રે, એ પ્રસાદ લઈ શકાય. એટલે કહેવાય પેલું સુખ તે જાતે નર્યા. એટલે જ્યાં સુધી શરીર સારું હોય, આ શિયાળો છે તો અડદિયા બળદિયા ભગવાનને ધરાવી અને પ્રસાદ ગ્રહણ કરી લેવો, પછી આ શરીરનું કાંઈ નક્કી હોય. હરિશ્ચંદ્ર રાજા કહે કે મારી પાસે તો હવે આ એક શરીર રૂપી સંપત્તિ બચી છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. તો ઋષિ કહે કે કાંઈ વાંધો નહીં, આ તમારી શરીર રૂપી સંપત્તિ છે, એ તમે મારી સાથે આવો, હું તમારા શરીરને વેચી દઈશ અને એમાંથી જે કાંઈ પૈસા આવે એને હું દક્ષિણા તરીકે સ્વીકારી લઈશ. આમાં ખબર નથી પડતી કે આ બ્રહ્મર્ષિ છે કે કઈ રીતનું છે આમાં. કારણ કે એક ઋષિ કોઈ ગ્રહસ્થના શરીરને વેચી અને એના પૈસાને દક્ષિણા તરીકે સ્વીકારવા માગે છે. આ પહેલાંના જમાનામાં આવી ગુલામીની પ્રથાઓ હતી કે માણસો વેચાતા, જેમ અત્યારે ભાજી મૂળા કાકડી કોબી વેચાય એમ એ વખતે શાક માર્કેટની જેમ માણસોની માર્કેટ ભરાતી અને એમાં કોઈ લોકો આવે જેને મજૂર તરીકે માણસ જોતો હોય, ગુલામ તરીકે જોતો હોય, એને લઈ જાય. અને એક કામ કરો, અત્યારે મોટામાં મોટી બજાર તો કાશીમાં ભરાય છે, માટે તમે કાશીમાં જાઓ, અહીંથી તમે ચાલતા ચાલતા નીકળો, કાશી પહોંચશો, વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે આવીશ હું તમારી પાસજી, ત્યાં સુધી કરજો કાશી માહી વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી. ત્યાં બજારમાં હું તમારી કોઈ એક સારો માણસ કોઈ આવે વધારે કિંમત આપતો હોય ને એની પાસે હું તમને વેચીશ. એટલા માટે અત્યારે તમે અહીંથી નીકળો, પહોંચતા 1 મહિનો થશે અને પછી હું પોતે જ ત્યાં આવીશ ને તમને વેચીશ. હરિશ્ચંદ્ર રાજાએ એક સત્યને ખાતર પોતાની શું વેચું, રાજ સત્તાને વેચી. પોતાની જે રિદ્ધિ સિદ્ધિ સુખ અને સંપત્તિ જે પોતાની જાહો જલાલી હતી એ સત્યને ખાતર બધી વેચી નાખી છે. અને આજ એ જ હરિશ્ચંદ્ર રાજા એક સત્યને ખાતર પોતાની જાત વેચવા તૈયાર થયા છે. સત્યને સાચવવા માટે આપણે માટે તો સત્ય એટલે શું? મહારાજની આજ્ઞાઓ. એને સાચવવા માટે જિંદગીને હોડમાં મૂકવી પડે તો એ પણ કોઈ કાચા પોચાનું તો કામ નથી. નિષ્કુળાનંદ સ્વામી એક રમૂજી દ્રષ્ટાંત આપે છે. એક મોટું કુટુંબ અને એ કુટુંબમાં એક ડોશીમાં હતા અને એ ડોશીમાં એ વૃદ્ધ થઈ ગયા હતા. જોકે વૃદ્ધ હોય એને ડોશીમાં કહેવાય. ઘરમાં બધાય એ ડોશીમાં, અને ડોશીમાનું નામ હતું કાની. જ્યાં સુધી માજીની પાસે એ તેજોરીનો ચૂડલો રહેતો ત્યાં સુધી તો આખું ગામ છોકરા વહુ કાનીમાં 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 કે નામ એનું કાની હતું એટલે પ્રેમથી કાનીમાં કાનીમાં કહીને બોલાવે. પણ હવે થાય એવું કે ઘરડા માણસનું ઘરમાં ચાલે. આધારાનંદ સ્વામીએ પણ લખ્યો, જૈસે બુઢે બેલકુ ખેડુ ન દેવત ખાન, यूं ही वृद्ध जंत को सब ही करत अपमान. ઘરના માણસ વૃદ્ધ થયા હોય એને એમ લાગે કે બધાય મારું માનશે,
સમય પ્રમાણે જમવાનું તૈયાર થઈ જતું હોય, ટકે ટકે એ દૂધ પાણી બધું આપી જતા હોય, બપોરે ઉઠે ત્યાં એને માટે ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર થતો હોય, સવારમાં તૈયાર હોય. પણ જેવા વૃદ્ધ થાય એટલે બધાએ ટાણા છે એ ધીમે 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 કરતા જ ચૂકાવા લાગે છે. પણ આવું વૃદ્ધાવસ્થામાં થાય તો કાંઈ બહુ દુઃખ લગાડવું નહીં. બાળક નાનું હોય ત્યારે કેમ વાલું હોય? સૂર્યનારાયણનો તાપ છે એ જ્યારે ઉગે સવારમાં ત્યારે મીઠો લાગે. બરોબર મધ્યાહન કાળ થયો હોય ત્યારે એકદમ તપતો હોય, અને પછી ધીરે 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 કરતા એ સૂર્યનારાયણના ઘોડા અસ્તાચળ તરફ દોડવા લાગે. એટલે પછી તાપ પણ દૂર થાય, અંધારું પણ ધીમે ધીમે આવવા લાગે. એટલે વૃદ્ધાવસ્થાને કહેવાય જીવનની સંધ્યા. એમ ઘરમાં ઓછું લાગે. એમાં કાની માને પણ એવું થયું કે ધીમે ધીમે કરતા માં કહેતા બધા બંધ થયા ને કાની ડોશી કાની ડોશી કાની ડોશી કહેવાનું ચાલુ કર્યું. ડોશીમાનું કાંઈ ચાલે નહીં. હવે ડોશીમાના પાસે સલાહ તો ખૂબ ઝાઝી હોય, પણ માનવાવાળું કોઈ હોય નહીં. ડોશીમાં કાંઈક બોલવા જાય, ડોહી તમે બંધ રહ્યો ને. હવે ડોશીમાને બેસાડી દે. ડોશીમાને બહુ દુઃખ થયું કે આ ઘરમાં મારું કાંઈ ચાલતું નથી. આ બધાને ઉછેરીને મેં મોટા કર્યા, એના બાપુજી નહોતા તો ભણાવ્યા ગણાવ્યા, એને પરણાવી દીધા, આ વહુવારુને પણ મેં ઘણાય ઘરેણા કરાવી દીધા. હવે મેં જ્યાં ચૂડલો આપ્યો ત્યાં કોઈ મારું માનતું નથી. આના કરતાં તો આપઘાત કરીને મરી જાઓ એ જ બહુ સારું. અને કાની ડોશીએ સાંભળેલું કે જેને આપઘાત કરવાનો હોય ને એ ગળામાં દોરડું નાખે. આપઘાત કરવો હોય એ ગળામાં દોરડું નાખે એટલે એને એમ કહેવાય કે એ આપઘાત કર્યો છે. એટલે ડોશીમાને ઘરે બધા બહાર ગયા હતા, જમીન બહુ ઝાઝી, એટલે બધા ખેતરે ગયેલા. અને ડોશીમાએ પણ એને ફરજામાં ગાયને બાંધવા માટેનું એક દોરડું હતું. ડોશીમાને હાથમાં દોરડું આવી ગયું. ડોશીમાએ સાંભળેલું હતું થિયરી, પ્રેક્ટિકલ નહીં. અને થિયરી છે એ નુકસાન બહુ કરે. તરતા કેમ શીખવું એની બુક તમે વાંચીને સ્વિમિંગ પુલમાં જાઓ કે સ્વિમિંગ પુલમાં આવી રીતે કૂદકો મારવો ને પછી હાથ છે એ આમ હલાવવા, પણ એ પહેલાં પ્રેક્ટિકલ હોય તો ખબર પડે કે એમાં પાણી છે કે નહીં, એ તપાસ કરવી પડે. નહીંતર તો તરતા પહેલાં માથું રંગાઈ જાય. કાની ડોશીએ તો એ જ્યાં ગમાણમાં ચોટીયો પડ્યો હતો એ ચોટીયો ગળામાં લઈને 5-7 આંટા માર્યા ને ગમાણમાં સૂઈ ગયા. અને ડોશીમાં અદલ નાટક ભજવે કે મરી ગયેલા માણસ હોય એ કાંઈ હલે ચાલે તો નહીં. એટલે ડોશીમાં સૂતા, હલે નહીં ચાલે નહીં. સાંજ પડી એટલે બધા દીકરાઓ અને વહુ ને બધા આવ્યા ખેતરેથી. જ્યાં ખેતરે આવે ત્યાં તો જોવે ભાઈ, એલા ડોશીમાં ક્યાં ગયા, ડોશીમાં ક્યાં ગયા, કોઈને ક્યાંય મળ્યા નહીં. એટલે બધાએ આમ ચિંતા કરે, એક રૂમમાં જોવે, બીજા રૂમમાં જોવે, ફરજામાં જોવે, પણ ક્યાંય ડોશીમાં મળ્યા નહીં. એટલે બધા સાદ પાડતા હતા ને કાનીમાં કાનીમાં. પાછો મરવા ટાણે સૂર બદલી જાય. આખી જિંદગી ડોહી ડોહી કર્યું હોય પણ વૈયા જાય પછી વળી પાછા માં કહેવા મળે. એટલે બધાય વળી પાછા હાથ પાડે, કાનીમાં ક્યાં ગયા, કાનીમાં ક્યાં ગયા. ત્યાં તો કાનીમાં ગમાણમાંથી હાથ પાડ્યો, એ તમે કોઈ મારું માનતા નહોતા ને એટલા માટે જો મેં ગળામાં દોરડું બાંધી અને આપઘાત કરી લીધો છે. બધાય ત્યાં જોવા માટે ગયા તો હસવા લાગ્યા. જેમ કાની કોટે ઘાલી ગાળીઓ જઈ સુતી સોડતાણીને મનમાં જાણે હું મરી ગઈ એવું કામ ન કરવું જાણીને. આ કોની વાત થાય છે? કાની ડોશીની. એ ગળામાં ગાળિયું નાખે. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કથામાં આપણને જાગૃતિ અપાવે કે કંઠી પહેરીએ, તિલક ચાંદલો કરીએ અને આપણે એમ કહીએ કે અમે બહુ મોટા ભગત થઈ ગયા. આ કાની ડોશીએ ગળામાં ગાળીઓ નાખીને સમજી ગયા કે હું હવે મરી ગઈ, મારો આપઘાત થઈ ગયો. પણ એવું હોતું નથી.
આપઘાત કરવાની રીત તો કંઈક જુદી જ હોય. એમ જેને સાચા ભગવાનના ભક્ત થવું હોય એને બાહ્ય આચાર, બાહ્ય જે કંઠી ને તિલક ચાંદલો અને બાહ્ય રીતે વસ્ત્રો ધારણ કરવાથી ભક્ત ન થવાય. સાચા ભક્ત થવાની રીત તો કંઈક જુદી હોય છે. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિસારી. એને સાચા ભગત કહેવાય કે જેણે ભગવાનને પામવાની પ્રતિજ્ઞા જીવનમાં ગ્રહણ કરી હોય અને એ દ્રઢ કરીને રાખે. જે ભગવાનને પામવાની જે ટેક છે એને પકડી રાખે એ જ સાચા મર્દ કહેવાય. અને બાકી બધાય છે એ કાની ડોશીની લાઈનમાં ઉભેલા કહેવાય. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને ત્યાં હજી તો આ ઋષિને એ ચર્ચા કરી રહ્યા છે કે તમે બધું આપ્યું, હવે તમે ગુલામ થઈને વેચાઈ જાઓ, પછી જ મારે એ બધું તમારી પાસેથી લેવાઈ ગયું એમ હું ગણીશ. હવે પોતે રાજા, બપોરનો સમય થયો, રાજના જે રસોઈયા હોય એ બોલાવવા માટે આવ્યા કે ચાલો ચાલો રાજા, હવે જમવાનું તૈયાર છે, તમે આવો જમી લ્યો. હવે જ્યાં રાજાને જમવાનું કહેવા આવ્યા અને રાજા જમવા માટે જ્યાં તૈયાર થાય ત્યાં તો ઋષિએ હુકમ કર્યો કે હવે તમે રસોડામાં ન જઈ શકો, કારણ કે તમે રાજ મને સોંપ્યું એટલે રસોડું છે એ હવે મારા કબજામાં થઈ ગયું. હવે તમારે રસોડામાં જવાનું નથી, અત્યારે ને અત્યારે તમે ચાલતા થઈ જાઓ. ઋષિએ રાજાને આજ્ઞા કરી તમે નીકળી જાઓ. કાશીના રસ્તે હાલવા માટે રાજા તૈયાર થાય છે. એ પોતાની પાસે જે હીરા જડિત મોતીઓના હાર એ નીકળી ગયા, પોતાના પગમાં જે ચાખડીઓ પહેરતા, જે શરીર ઉપરના વસ્ત્રો કિંમતી અને ભારે અલંકારો પહેરતા એ પણ નીકળી ગયા. અને આજ ખુલ્લા પગે એ અયોધ્યાના રાજા એ હરિશ્ચંદ્ર રાજાને નીકળવું પડ્યું છે. ધીરે ધીરે કરતા ચાલ્યા જાય છે. 100 માણસો જેની સેવામાં કાયમને માટે રહેતા આજ એક પણનો સાથ અને સંગાથ નથી. રાજા રાણી કુંવરના છે, અતિ કોમળ અંગ, 100 સેવા જેની કરતા, નથી સેવક તેને સંગ. રસ્તામાં ચાલ્યા જાય, કાંટા વાગે, કાંકરા વાગે. જેણે જન્મ લીધા પછી કોઈ દી કાંકરામાં પગ ન મૂક્યો હોય, ક્યારેય એ ખુલ્લા રસ્તા ઉપર એ ઉઘાડા પગે ચાલ્યા ન હોય, અતિશય કોમળ અંગવાળા એ આખો રાજ પરિવાર ચાલ્યો જાય. પગમાં લોહી લુહાણ, લોહીના ટસિયા ફૂટી ગયા છે. અરે એટલું થતું હોય તો બસ ઉપરથી સૂર્યનારાયણનો તાપ લાગે. જેને પાણી માગે ત્યાં એ મીઠા દૂધ હાજર થતા હોય, આજ ભરી બપોરે પીવા પાણી પણ નથી મળતું. પ્યાસ ભૂખની પીડા થકી નકી દિલે નથી ડોલતા, અડવડે લડથડે પડે તોય કાયર વાણી નથી બોલતા. અથડાતા, કૂટાતા, પીડાતા રાજા, રાણી અને કુંવર ત્રણેય જણા એ કાશી પહોંચ્યા છે. 300 કિલોમીટર અયોધ્યાથી કાશી સુધી એ ચાલીને પહોંચ્યા છે. જેને માટે હંમેશા રથ તૈયાર રહેતા એ આજ હાલીને પહોંચ્યા. બરોબર 1 મહિનો પૂરો થયો અને કાશી નગરીમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં વિશ્વામિત્ર ઋષિ સામે જ ઊભા હતા. ત્યાં તો તૈયાર ઊભા હતા ઋષિ વિશ્વામિત્ર જેનું નામ,
ત્રણ કોડી તે ઉપર ધરી, વળી વેચવાને કામ. માણસોની બજાર ભરાણી હોય, એમાં વેચવા માટેના માણસો કયા ને ખરીદવા માટે આવ્યા છે એ માણસો કયા? નહીતર તો કોઈ ખરીદવા આવ્યો હોય એના કોઈ પૈસા આપી દે, વાંધો નહીં એને લઈ જાઓ. એટલા માટે ત્યાં કાશીમાં એ પ્રથા હતી કે જેને વેચવાનો હોય ને એને માથે ઘાસનો પૂળો લઈને આમાં પકડીને ઊભું રહેવાનું. એટલે આવનારા હોય એ તપાસ કરતા જાય કે હાલશે કે નહીં ચાલે. આજે રાજા, રાણી, કુંવર ત્રણેય મસ્તક ઉપર એ ઘાસના પોળા લઈ અને ઊભા રહ્યા છે. આ ગીતા અને ગંગાની સંસ્કૃતિમાં જેમ શાકભાજી વેચાય ને એમ એક દિવસ માણસો વેચાતા હતા. લેનારા માણસો પણ બજારમાં આવતા અને જેને વેચવાનું હોય, વેચાનાર માણસો હોય એને પણ ત્યાં ઊભા રાખવામાં આવતા. સાંજ પડી છે, વિશ્વામિત્ર ઋષિએ હવારના ઊભા રાખ્યા કે કોઈ સારો માણસ મળે ને એને વેચવા છે. સવારના એ ત્રણેય ઊભા છે. સાંજ પડી ગઈ શેરમાં, ત્યારે આવ્યા ઘરાક તે વેર. નિષ્કુળાનંદ કહે નાણું દઈ, લઈ ગયા પોતાને ઘેર. વિશ્વામિત્ર ઋષિએ એ ત્રણેયને વેચા છે. કિંમત કરી, આ છોકરાને લઈ જવો હોય તો આટલા થશે, આ જે સ્ત્રી ઊભી છે એના આટલા રૂપિયા થશે, અને આ ભાઈ એ તો મોટો રાજા છે, અટોકટો પહેલવાન જેવો લાગે છે, એની તો આટલી નાણું થશે. આવી કિંમત આંકવામાં આવી અને માણસો જે લેવા માટે આવ્યા ને એને ખરીદી કરી છે. અને એ ખરીદી જે કરી એના જે પૈસા આવ્યા એની દક્ષિણા વિશ્વામિત્ર ઋષિએ લીધી. બોલો એ કેવી વાસ્તવિકતામાં પરિસ્થિતિ સર્જાણી હશે. એ વખતે રાજાને કેવી રીતે પોતાનું મન સ્થિર રાખવું પડ્યું હશે. કુંવરની શું હાલત થઈ હશે. એ તારામતી રાણી, એના દિલ કેવા હશે, એના અંતર કેવા હશે. પણ થયું એવું કે રાજા અને રાણીને બંનેને એક જગ્યાએ જ વેચાવાનું થયું. એટલે મા દીકરાને સાથ મળ્યો. એક કોઈ બ્રાહ્મણ હશે કે જે પોતે રાજકાજ સંભાળ, જે આ બધું પૂજા પાઠના વિધિ વિધાનને એ બધું કરતા હોય, એ બ્રાહ્મણ જ એમને ખરીદી ગયા છે. હરિશ્ચંદ્ર રાજા હતા, એને તો એક જે સ્મશાનમાં જે મડદા બાળનાર હોય ને એ બાળનાર પોતે જ એને હરિશ્ચંદ્ર રાજાને ખરીદી ગયા છે. રાણીને ભાગમાં ચોખા ખાંડી દેવાના, ઘઉં છે એ દળી દેવાના, એ પાણી ભરી દે, એ પેલું આંગણું વાળે, પોતા મારે, આવું બધું કામ રાણીના ભાગમાં આવ્યું. રાણી આ બધા કામ કરે. કુંવર હતો રોહિદાસ, એના ભાગમાં પણ એ પેલા જે બ્રાહ્મણ હતા ને એ પૂજા પાઠ કરે તો એને માટે પુષ્પ લાવવા, ફૂલ લાવવા, બહાર જવાનું હોય તો બીજું કાંઈ પૂજાપો જે સાથે લઈ જવાનો હોય એની તૈયારી બધી એને કરી દેવાની. અને હરિશ્ચંદ્ર રાજાને તો એ સ્વપચને ઘરે વેચાણા હતા, ત્યાં જઈ અને એ બધા નબળા કામ કરે. કોઈ દી કર્યું ન હોય, અરે જિંદગીમાં નક્કી પણ ન કર્યું હોય કે આવું કરવાનું થશે, એવા કામ એ કરી રહ્યા છે. ખૂબ કઠિન પરિસ્થિતિ આવી છે, પણ એ કેવી પરિસ્થિતિ છે, એમાં એ કેવી રીતે હિંમત રાખે છે અને કેવી રીતે પોતાની સત્યનો પક્ષ ટકાવી રાખે છે, એ કથાઓને આપણે આગળની કથામાં શ્રવણ કરીશું. અત્યારે એ વેચાય અને પેલા લોકોને ત્યાં કામ કરી રહ્યા છે એટલે સુધી કથાને રાખીએ અને પ્રભુ સ્મરણ સાથે કથાને વિરામ આપીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.